નરોડાથી દહેગામને જોડતો બ્રિજ છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે ત્યારે મંતવ્ય ન્યૂઝના અહેવાલ પ્રસારિત કર્યા બાદ તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે અહીંયા ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું। આ સાથે જ ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ લગાવાઈ હતી। હવે દહેગામથી નરોડા જવા માટે જે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે તે ડાયવર્ઝન વાળો રસ્તો પણ ખૂબ જ ખરાબ હાલતમાં છે, જેના કારણે અહીંયાથી પસાર થતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। આ રસ્તાની એક બાજુ કપચી અને ખાડા હોવાથી અહીંયા દરરોજના 4 થી 5 લોકોના વાહન પલટી ખાઈ જાય છે। મંતવ્ય ન્યૂઝની નજર સમક્ષ જ એક કાકા ખરાબ રસ્તાનો ભોગ બન્યા હતા। ખરાબ કપચીવાળા રસ્તાના કારણે થઈને તેમનું એક્ટિવા સ્લીપ થઈ ગયું હતું। ત્યારે સવાલ એ થાય છે કે શું અહેવાલ પ્રસારિત કરવામાં આવે ત્યારબાદ જ તંત્ર જાગે છે? શા માટે થઈને પ્રજાને થતી મુશ્કેલીઓ સામે તંત્ર આંખ આડા કાન કરે છે? અને રિપેરિંગ કામ કરવાનું ચાલુ કરો તો કોઈ હેરાનગતિ ના થાય અને અકસ્માત થાય નહીં કોઈ। તમારી જોડે હાલ શું બનાવ? અત્યારે આ સ્લીપ થઈ ગયું, કાળામાં આવી જાય। રસ્તો કેટલા સમયથી આવી હાલતમાં છે? એ તો કેટલા ટાઈમથી ખરાબ છે। આપણે તોથી બંધ કર્યું છે ને પુલ, તોથી તો બધા હેરાન થઈ જાય। આ બધા કાળા ખચ્ચમ પડીને જતો ડાયવર્ઝન વાળો રસ્તો બહુ જ ખરાબ છે। અત્યારે હાલ તમારા સામે જ છે કે દાદા અહીંયાથી નીકળ્યા અને સ્લીપ ખાઈ ગયા, એમના જ થોડી ઈજા જેવું પહોંચ્યું છે। એટલે મારે તો તંત્રને એટલું જ કહેવું છે કે બને તેટલું શક્ય અને જલ્દી કરાવો। નરોડાથી દહેગામ જતો બ્રિજ છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે। જો કે મંતવ્ય ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસારિત કરાયા બાદ તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું, પરંતુ જે જગ્યાએ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે કેનાલની બાજુવાળો આ જે રસ્તો છે જ્યાં ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, આ રસ્તો પણ ખૂબ જ ખરાબ હાલતમાં છે અને રોજના હજારો વાહન ચાલકો અહીંયાથી પસાર થતા હોય છે અને તેઓ પણ હાલાકી ભોગવી રહ્યા છે, કારણ કે રોડની એક બાજુનો રસ્તો સારો છે અને બીજી બાજુ આપ નજર નાખો તો જોઈ શકો છો કે ખાડા તમને જોવા મળી રહ્યા છે। આ સાથે જ જે કોન્ક્રીટ કહી શકાય, કપચી કહી શકાય, તે પણ જોવા મળી રહી છે। ઠેર ઠેર આખો જે રસ્તો છે તે આ પ્રમાણેનો રસ્તો છે, જેના કારણે થઈને વાહન ચાલકો જે છે તે હેરાન અને પરેશાન થઈ રહ્યા છે। અત્યારે હાલ મંતવ્ય ન્યૂઝની સમક્ષ જ એક દાદા જે છે તે આ રસ્તા ઉપર પડી ગયા અને આ એ જ રસ્તો છે જ્યાં તેમનું એક્સિડન્ટ થયું। આપ જોઈ શકો છો કે અત્યારે હાલ ટ્રાફિકના દ્રશ્યો પણ અહીંયા જોવા મળી રહ્યા છે, કારણ કે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે એટલા માટે થઈને અહીંયા એક બાજુનો રસ્તો સારો છે, પરંતુ બાજુમાં જ આપ જોઈ શકો છો કે ઠેર ઠેર ખાડા તમને જોવા મળી રહ્યા છે। માટી એનું પ્રમાણ પણ આપ જોઈ શકો છો અને કાદવ કીચડવાળો રસ્તો હોવાના કારણે થઈને વાહન ચાલકો જે છે તે એક જ બાજુથી જઈ રહ્યા છે, ત્યારે આખો રસ્તો ખરાબ હોવાના કારણે થઈને અહીંના જેટલા પણ વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે તેઓ હાલાકી ભોગવી રહ્યા છે। મંતવ્ય ન્યૂઝ સતત અહીંયાથી પસાર થતા તમામ વાહન ચાલકો છે તેમની સાથે જ્યારે વાતચીત કરી ત્યારે એવું જાણવા મળ્યું કે ડાયવર્ઝન આપેલો આ જે રસ્તો છે તે ખૂબ જ ખરાબ હાલતમાં છે, એટલા માટે થઈને લોકો હેરાન અને પરેશાન થઈ રહ્યા છે। મોટાભાઈ, શું કહેશો? ડાયવર્ઝન આપવામાં આવ્યું છે પરંતુ આ રસ્તો પણ ખરાબ છે। બહુ જ અને બહુ જ તકલીફ પડે છે। 2 કિલોમીટર ફરવા જવાનું, રોદા લેવાના। તંત્રને કંઈ કહેવું છે તમારે? તંત્રને તો અત્યારે તો કાંઈ નથી કહેવું, પણ હવે આંગળીનું નિશાન ફેરવે। ચોક્કસથી તો આ અત્યારે હાલ વાહન ચાલકો જે છે તે ખૂબ જ હાલાકી ભોગવી રહ્યા છે, કારણ કે આ ડાયવર્ઝનના કારણે થઈને અત્યારે હાલ ટ્રાફિક પણ જોવા મળી રહ્યો છે અને વાહન ચાલકો જે છે તે સતત હેરાન અને પરેશાન થઈ રહ્યા છે। ત્યારે જો વાત કરવામાં આવે તો રિક્ષા ચાલક છે, એમને પણ આપણે વાત કરીશું। મોટાભાઈ, બહુ હેરાન થાય। કેટલી હેરાનગતિ ડાયવર્ઝનના કારણે? બહુ હેરાનગતિ થાય। પેસેન્જર ભાડું અમારે 10 રૂપિયા વધારવું પડે। ડાયવર્ઝન તમારી સલામતી માટે આપ્યું છે, પરંતુ રસ્તો ખરાબ છે, શું કહેવું? બહુ ખરાબ થાય તો બેસી જવાનો, વરસાદ સારો પડવા તો એટલે બેસી જવાનો। તો વાહન ચાલકો પણ એવું કહી રહ્યા છે કે જો હજુ થોડો એવો વરસાદ પડશે તો આ રસ્તો જે છે તે પણ બેસી જશે। તો તંત્રને મંતવ્ય ન્યૂઝ દ્વારા એક જ વિનંતી છે કે વહેલામાં વહેલી તકે આ જે ડાયવર્ઝન વાળો રસ્તો જે છે તેનું પણ સમારકામ કરાવવામાં આવે, જેના કારણે થઈને વાહન ચાલકો જે છે તે લોકોની મુશ્કેલીઓ જે છે તે થોડીક હળવી થઈ શકે। કેમેરા પર્સન પૂજન સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।